નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે વરસાદના લોટરી રાઉન્ડ બાબતે. તો મિત્રો, ખાસ કરીને વરસાદનો લોટરી રાઉન્ડ છે તે ખાસ કરીને કયા કયા વિસ્તારમાં અસર કરતા રહી શકે છે તે બાબતની માહિતી જિલ્લાવાઇઝ જાણીશું. તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એક મિની વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. તો આ રાઉન્ડમાં છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ક્યાંક વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે. ત્યારે મુખ્યત્વે આજથી એટલે કે 30 તારીખથી આ રાઉન્ડની શરૂઆત થશે અને ખાસ આજે વરસાદના વિસ્તારો ઓછા હશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠા સુધીના ભાગો સુધી આજે વરસાદની ગતિવિધિ પહોંચી શકે છે. એટલે બોર્ડર કાંઠાના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળે, વરસાદની માહોલ જોવા મળી શકે છે. મુખ્ય અસર છે તે આવતીકાલથી શરૂ થશે. ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠા વિસ્તારોથી પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠા વિસ્તારોમાં આ જે ભાગો છે તેની અસર શરૂ થશે. તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આજેથી લઈ અને આવતી 4-5 તારીખ સુધી આ જે વરસાદનો મિની રાઉન્ડ છે તે ચાલવાનો છે અને તેમાં ખાસ કરીને મુખ્યત્વે કયા કયા જિલ્લાઓમાં વધુ સંભાવના દેખાય છે તે વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ઈડર, અરવલ્લી આજુબાજુના ભાગોમાં વધુ શક્યતાઓ દેખાય છે. મહેસાણા, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, પાટણ સહિતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ બોર્ડર કાંઠાના ભાગોમાં વધુ સંભાવના રહેશે. આ જે તારીખો આપી છે તે દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તે ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જે આ તારીખોનો સમયગાળો છે, મતલબ કે 4-5 જૂન સુધીનો સમયગાળો છે, એ તારીખો દરમિયાન આ પ્રકારની વરસાદની ગતિવિધિ આ ભાગોમાં પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ આજુબાજુના ભાગો છે, તાપી, નર્મદા આજુબાજુના ભાગો સુધી પણ આ અસર જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જ્યારે અન્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં શક્યતાઓ ઓછી રહેશે, પરંતુ ખાસ કરીને ભરૂચ અને તેને નર્મદા, તાપી આજુબાજુ લાગુ વિસ્તાર છે થોડો, તેમાં શક્યતાઓ રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને બોટાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લા અને રાજકોટ જિલ્લાના અમુક ભાગો સુધી અસર જોવા મળે તો મળે. બાકી આ જિલ્લાઓ છે તેમાં થોડી સંભાવનાઓ રહેશે. બાકી જે વધુ શક્યતાઓ આપણે અગાઉ જે જિલ્લા જણાવ્યા છે તેમાં દેખાઈ રહી છે. એટલે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓને ભાગ બાદ કરતા બીજા જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય, વાતાવરણમાં પલટો જોવા મળે, પરંતુ શક્યતાઓ જે વિસ્તાર અત્યારે જણાવ્યા છે તેના કરતાં જે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તાર છે તેમાં શક્યતાઓ ઓછી રહેશે. કચ્છના ભાગોમાં પણ ખાસ કોઈ મોટી સંભાવના જણાતી નથી. આ વરસાદ છે તે મુખ્યત્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લોટરી વરસાદનો રાઉન્ડ રહેશે. છૂટાછવાયા ભાગોમાં વાવણી લાયક વરસાદ પણ પડશે. અને હાલની અપડેટ મુજબ જોવા જઈએ તો આઈએમડી હજી પણ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની જે અપડેટ છે તે મુજબ ખાસ કરીને આ જે રાઉન્ડ છે તે હજી ક્રમશઃ લાંબો ચાલે અને ત્યારબાદ વધુ સિસ્ટમો સાથે ભેગી થઈ જાય અને આ સાથે સાથે એક વરસાદનો લાંબો રાઉન્ડ ચાલે તે પ્રકારની શક્યતાઓ દેખાય છે. અને આઈએમડી મુજબ જોવા જઈએ તો 5 તારીખથી 8-9 તારીખ સુધીના સમયગાળા દરમિયાન વરસાદના વિસ્તારો છે તે સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ વધે તેવા પ્રકારની શક્યતાઓ આઈએમડી વ્યક્ત કરી રહ્યો છે. પરંતુ હજી અન્ય જે મોડેલો છે તે ફાઇનલ નથી જણાવતા. આ બાબતે તેઓ હજી સહમત જણાતા નથી. એટલે હજી સ્થિતિ સ્પષ્ટ થયા બાદ અમે તમને સતત અપડેટ આપતા રહીશું. આઈએમડી છેલ્લા 2-3 અપડેટથી પોઝિટિવ જણાઈ રહ્યું છે. એટલે આગામી દિવસોમાં જે પણ સ્થિતિ થશે તે બાબતની અપડેટ આપીશું. પરંતુ હાલ જે વિસ્તારો જણાવ્યા છે તેમાં વધુ શક્યતાઓ ગણીને ચાલુ.